એ બજરંગદાસ બાપા અમદાવાદની અંદર એક અમીર માણસના ઘરે પધરામણી કરે અને પધરામણી કર્યા પછી ત્યાં થોડી વાર રોકાય છે લખપતિ માણા. અને લખપતિ માણા એ બાપાને આગ્રહ કરે છે કે અમારા ઘરે પ્રસાદ લ્યો, અમારા ઘરે ઠાકોરજીને જમાડો. બજરંગદાસ બાપા ના પાડે છે કે નહીં વાલા, મારે પ્રસાદ નથી લેવો. અરે બાપજી, આપ અમારા ઘરે પધાર્યા છો, અમારો ભાવ છે, અમારો અંતરનો બહુ ભડકો છે કે આપ અમારા ઘરે પધાર્યા, પ્રસાદ લ્યો. કે ના વાલા, મારે પ્રસાદ નથી લેવો. અને પછી બજરંગદાસ બાપા અહીંયાથી નીકળી જાય છે. અને સાંભળજો, ઈ અમદાવાદ થી ઈ સાણંદના રસ્તા પર ધીરે 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 ઈ ગાડી હાલી આવે છે. અને આવતા 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 વચ્ચે રસ્તાની વચ્ચે ઈ બજરંગદાસ બાપા એક દ્રશ્ય જોવે છે. શું જોવે છે કે ગામડાની બહેનો લાકડાના ભારા કાપી અને માથા ઉપર લઈ અને ધીરે 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 ઈ રોડની સાઈડમાં હાલ્યા આવે છે. અને એ વખતે એ બાપાની દ્રષ્ટિ એમની માથે પડે છે. એ જે ડ્રાઈવર હતા એમને કહે છે કે વાલા, આપણી ગાડીને સાઈડમાં લ્યો. અને સાઈડમાં લે છે અને સાઈડમાં લઈ અને કહે છે જે ઓલા ભારા લઈને બેનો આવતા હતા ને એમને ભાઈતે ભાઈતે થીગડા માર્યા છે. ગરીબાઈ આટો લઈ ગઈ છે, પણ એક સાધુને જોયા ને, જેટલી બેનો હતી ની ફટ કરતી ઉભી રહી જાય છે. અને બાપા સીતારામ કરે છે. અને સીતારામ કર્યા પછી બજરંગદાસ બાપા એમ કે છે કે માતાઓ, મને ભૂખ લાગી છે, કાંઈક હોય તો આપશો, અને કાંઈ ન હોય તો તમારી પાસે જે પણ રૂપિયા કે કાંઈ હોય તો આપશો. અને એક બેન હતા, એમને એમ કહેવાય હૃદયનો ભાવ ઉભડકો આવી ગયો, આંખમાંથી આવડા હાલતા થઈ ગયા. સાધુ અમારી પાસે ક્યારે માગે કે બાપા, મારો જે હાડીનો પાલવ છે ને એના છેડે 2 રૂપિયા બાંધેલા છે, કોઈ વાંધો નહીં, મને આપો, હું મારી રીતે આગળ કઈ પણ પ્રસાદ લઈને ખાઈ લઈશ. એ બેને માથા ઉપરથી ભાડાનો ઘા કર્યો, પાલવના છેડે બાંધેલા 2 રૂપિયા. ઈ વખતના 2 રૂપિયા આજના 2 રૂપિયા કેવા હોય તો કહી શકાય. એ 2 રૂપિયા ઈ પાલવના છેડેથી છોડી અને બજરંગદાસ બાપાને આપ્યા. અને પછી એ લઈ અને ત્યાંથી ગાડી નીકળી જાય છે. બાજુમાં બેઠેલો સેવક વિચાર કરે છે અને એનાથી પછી ન રહેવાનું એટલે કીધું કે બાપજી માફ કરજો, મને એક પ્રશ્ન થાય છે. કે શું પ્રશ્ન થાય છે? કે આપણે એ અમીર માણાના ઘરે ગયા હતા, 32 જાતના ભોજન હતા, આખું કુટુંબ ભેગું થઈને તમને આગ્રહ કરતું હતું કે અમારા ઘરે પ્રસાદ લ્યો, અમારા ઘરે ઠાકોરજીને જમાડો. તમે ના પાડી દીધી, મને ભૂખ નથી. બધાય આખા કુટુંબને આગ્રહ કરો છતાંય તમે ના પાડી. અને આ ગરીબ બહેનો લાકડા કાપી અને પોતાનું ગુજરાન ચલાવતા આ ગામડાની એમ કહેવાય એક અભણ અને એમ કહેવાય અણસમજુ, એમની પાસેથી તમે 2 રૂપિયા લઈ લીધા. એ 2 રૂપિયાથી તો એનું ઘર હાલતું હોય છે. એ સેવકને હાવડા પછી બજરંગદાસ બાપા કહે છે કે વાલા, સેવક કહે છે કે હા, કે તે એક વસ્તુ જોયું તું કે શું? કે જ્યારે એ બેન પાસેથી મેં 2 રૂપિયા માંગ્યા ને, એને મને જ્યારે 2 રૂપિયા આપ્યા ને, તારે સૌથી પહેલા એને શું કર્યું તું? કે બાપા, એને માથેથી લાકડાનો ઘા કરી દીધો તો. કે વાલા, મેં 2 રૂપિયા માંગ્યા ને, એ 2 રૂપિયા આપવા માટે એને હાથ ખુલ્લા મૂક્યા. એ ખુલ્લા હાથ કરવા માટે માથેથી ભારાનો એ જે લાકડાનો ભારો હતો એનો ઘા થઈ ગયો. વાલા, એક સંતને 2 રૂપિયા આપ્યા છે અને એની પહેલા તને એ કહી દઉં કે અમીરના ઘરે મેં ભોજન કેમ ન લીધું? કે વાલા, તું એમ માનસ કે લખપતિ માણા લખપતિ કેમ થયો હોય છે? કેટલાની આતરડી દુભાવી હશે, કેટલાયનો હાયકારો લીધો હશે, અરે કેટલાને દુભવા હશે. એનો રૂપિયો જો લઈ એના ઘરનો પ્રસાદ જો હું ખાવ તો અમારા સંતનો જે અંદરનો ભાવ હોય ને એ બાપ બદલી જાય. પણ આ બેને 2 રૂપિયા આપ્યા, તું જોતો તો કે કાળી મજૂરી કરી છે, એ લાકડા કાપવા માટે પરસેવે રેપઝેપ થઈ ગયો છે, પોતાના શરીરને તોડી નાખ્યું હોય છે, તારે ભારો ભેગો થયો હોય છે. અને વાલા, આવી મહેનતની કમાણી અમે ખાઈ અને પછી અમે કોઈ પણ જગ્યાએ આશીર્વાદ આપીને તો એની અસર થાય. અને વાલા સાંભળી લે, એ 2 રૂપિયા
રૂપિયા આપવા માટે હાથ લાંબો કર્યો તારે ભારાનો ઘા થઈ ગયો. હવે ઈ બેન ને જિંદગીમાં એમ કહેવાય કે માથે ભારો ન ઉપાડવો પડે. આ ભારત દેશનો સંત બોલે છે બાપ, આ સંતની પરંપરા છે બાપ.